ચોમાસાને લઈ વાવણીનો સમય નજીક છે ત્યારે જે ટ્રેક્ટર લઈને ખેડૂત ખેતરમાં હોવો જોઈએ તેના બદલે ખેડૂત ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ પર લાઈનમાં ઊભો છે। જે ખેડૂત ખેતરમાં હોવો જોઈએ તેને બદલે રાતોના ઉજાગરા કરી રહ્યો છે, કામ ધંધો છોડીને ડીઝલ માટે દોડાદોડી કરી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચલામલી ગામે કોઈ ટ્રેક્ટર લઈને ડીઝલ પુરાવા પહોંચ્યું છે તો કોઈ કેરબા લઈને પેટ્રોલ પંપો પર ડીઝલ માટે લાઈનોમાં ગોઠવાઈ ગયું છે। અગાઉ અફવાઓના કારણે પેનિંગ બાઇંગ થતા પેટ્રોલ ડીઝલનો પુરવઠો પ્રભાવિત થયો। એકાએક માંગ વધી જતા મુશ્કેલી સર્જાઈ। પરિણામે હવે ખરેખર જેમને જરૂર છે એમને પેટ્રોલ ડીઝલ માટે દોડાદોડી કરવાનો વારો આવ્યો છે। બોડેલીના ચલામલી ગામે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। ચોમાસું નજીક હોવાથી ખેતીકામ અટકે નહીં તે માટે ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને રાતભર પંપો પર ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે પંપ પર જથ્થો હોવા છતાં ડીઝલ આપવામાં આવતું નથી। કે ભાઈ 15 થી 20 દિવસમાં આગાહી થાય છે કે ભાઈ વરસાદ આવશે। હવે વરસાદ આવી જશે તો ખેડૂત કરશે શું? એમને ડીઝલ વગર ટ્રેક્ટર ચાલવાના નથી। હવે અહીંયા ગાડી ખેડૂતો આવ્યા છે કારબા લઈને। હવે અહીંયા ગાડી ઘણી વાર એવું કહે છે કે 10 લીટર કે 20 લીટર મળશે। અરે 10 લીટર 20 લીટર તો આપો તો ખરા। અહીંયા ગાડી ઓછામાં ઓછા 100 થી 150 ખેડૂત એવા ઉભા છે જે એવા ને એવા ઉભા રહી ગયા છે કે ભાઈ અમને ડીઝલ નથી મળ્યું। 1 કલાકમાં ડીઝલ ખાલી થઈ ગયું કે ભાઈ 5 વાગ્યાથી અહીંયા ઉભા છે, 6 વાગે ડીઝલ ચાલુ કર્યું, 5 થી 6 એ લોકોએ એમનું ટેન્કર ખાલી કર્યું, 6 સવા 6 એ ચાલુ કરે છે કામ, 7 સવા 7 ડીઝલ બંધ કરી દે છે, પેટ્રોલ બંધ કરે છે કે સર્વર ડાઉન છે। હવે શું પ્રોબ્લેમ છે તો અમને ખબર નથી। અરે જે ડાઉન હોય તે પણ ગમે તેમ કરીને આપો તો ખરા। અમારા ખેડૂતનો અત્યારે પ્રશ્ન જે છે કે ભાઈ ડીઝલ આપશો તો જ અમારી કામગીરી આગળ ચાલવાની છે। ડીઝલ વિના ખેતી કામ અધ્ધરતાલ। બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખેડૂતોના કહેવા મુજબ પંપ પર પૂરતું ડીઝલ હોવા છતાં તેમને ડીઝલ આપવામાં નથી આવતું। ખેડૂતોની હાજરીમાં જ ડીઝલ ભરેલી ગાડી પહોંચ્યા બાદ થોડા લોકોને ડીઝલ આપીને પંપ બંધ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતો ડીઝલની આશાએ આખી રાતના ઉજાગરા કરે છે પણ ડીઝલ ન મળતા તેમના ઉજાગરા એડે જઈ રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપ પર પુરવઠો જ ફાળવવામાં આવતો નથી। આ ભાઈનો કોઈ વાંક નહીં, જે સરકારનો જ વાંક કે એ આ બધા ભાવ વધારા કરીને અને અમને ઇન્ડિયન ત્યાં રજૂ કરવા છતાં પણ પેટ્રોલ ડીઝલનો પુરવઠો અહીંયા આગળ ફાળવવામાં આવતો નથી। અમને જૂની ખેતી ખોપા ઉખેરવાના હોય, નવી ખેતી માટેનું એનો અંદર હાર્વેસ્ટિંગ કરીને જે જૂનો જે માલ છે તેનું હાર્વેસ્ટિંગ કરીને નવી ખેતી માટે નવેસરથી ખેતરા તૈયાર કરવાના હોય અને અંબાલાલ કાકો બોલે છે કે 15-20 દિવસમાં ચોમાસું આવશે તો ખેડૂત પહોંચી કઈથી વળશે? ખેડૂતોનો આક્ષેપ છે કે મોટી ગાડીઓને ડીઝલ આપવા માટે સામાન્ય ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે। અનેક ખેડૂતો રાતભર પંપ પર બેસી જ રહ્યા છે અને ડીઝલ મળ્યા વગર અહીંથી નહીં હટીએ તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે ચોમાસું નજીક છે અને ખેતી કરવા માટે ડીઝલ જરૂરી છે ત્યારે તંત્રએ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। સાથે જિલ્લા નેતાઓ સામે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અધિકારીઓ પણ ખેડૂતોની ચિંતાને અવગણી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ખેડૂતો ટ્રેક્ટરમાં જે થોડું ઘણું ડીઝલ બચ્યું હતું તે લઈ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવા પહોંચ્યા હતા। હવે તેમને ડીઝલ ન મળતા ટ્રેક્ટર કેમ પાછું લઈ જવું તે સવાલ છે। હું અહીંયા 5-5:30 વાગે આવ્યો ત્યારે પેટ્રોલનો સ્ટોક અહીંયા ખાલી થતો હતો। 1 કલાક પૂરતો જ વિતરણ કર્યું છે એટલે અહીંયા આગળ સ્ટોક તો છે જ। તો આ પુરવઠા વિભાગના જે આમાં લાગતા વળગતા સાહેબોને મારે એટલી જાણ કરવી છે કે તમે પુરવઠા વિભાગમાં જો ફાળવો છો તમે જે પ્રમાણે ડીઝલ પેટ્રોલનું વિતરણનું તો અહીંયા એ પ્રમાણે વિતરણ થાય છે કે નથી થતું તેની તમે કોઈએ કાળજી લીધી? અહીંયા આજે ખેડૂતો સાંજે 5 વાગ્યાથી આવીને ઊભા છે અને જ્યાં સુધી ડીઝલ મળે નહીં ત્યાં સુધી અહીંથી જવાના પણ નથી। એટલે અમારે ખેડૂતોને છે ને કે ટ્રેક્ટર ડીઝલ વગર તો ચાલવાનું નથી। આજે ટ્રેક્ટર લઈ લઈને 5-5, 10-10 કિલોમીટરથી આવેલા છે, જેમની જોડે થોડું ઘણું પણ હતું ડીઝલ એ નખાવીને અહીં આવ્યા છે ડીઝલ લેવા પણ એમને ના પાડી દીધી છે। પેટ્રોલ પંપો પર ડીઝલનો પુરવઠો આવે છે તો 10 લીટર જેટલું ડીઝલ મળે છે। તેવામાં ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે 10 લીટર ડીઝલથી શું થાય? કેમ તેમને ડીઝલનો પૂરતો જથ્થો નથી આપવામાં આવતો? ડીઝલના ડખાના કારણે હવે તેમની આજીવિકા ખતરામાં આવી ગઈ છે।
હું આવ્યો ને તે વખતે 5 વાગે ગાડી ભરાતી હતી, ત્યારના બધા ઊભા છે. કલાક કંઈક આપ્યું ને બંધ કરી દીધું. હું તમને મારો જ દાખલો આપું. 30 એકર જમીન છે, કપાસ દિવેલા ઊભા છે ભાઈ, હવે કાઢવાનું છે, પણ જઈ લેકિન ડીઝલ નહીં મળે ખેડૂતને તો હું ખેતી કરવાનો છું. અને મારું તો સરકારને નેતાઓને બી એવું કેવું છે, હમણાં જ ચૂંટણી ગઈ, ઘેર ઘેર આવીને ભાઈ આ કરશું આ કરશું. આખી દુનિયાનો લોડ ઉદયપુરમાં જ આવે છે. આ બધા ખેડૂત છે. અમારે પેટ્રોલનો કે ડીઝલનો ધંધો નહીં કરો ભાઈ, અમારી આજીવિકા છે. સરકાર એવું કે છે ખેડૂતની આવક ડબલ કરવાની. અલા કઈથી ડબલ કરશો તમે? અમારા જીવવાના ફોફા પડી જાય છે. આ બધા ટ્રેક્ટરો લઈને આવ્યા છે. 10 લીટરના પૈસા માંડ ભેગા થઈને આવ્યા છે. હવે ધક્કો ખાવાનો, અને એ લોકો આપે કેટલું? 10 લીટર. અમે કઈ ધંધો થોડો કરવો છે? બીજી તરફ પંપ માલિકનું કહેવું છે કે ઓટોમેશન સિસ્ટમમાં ખામી સર્જાતા પંપ બંધ કરવો પડ્યો છે અને મિકેનિકને બોલાવવામાં આવ્યો છે. જે પણ ડીઝલ અહીં આવે છે તે ખેડૂતોને જ વિતરણ કરવામાં આવે છે. ડીઝલ અમારું વેચાણ ચાલુ જ હતું. ચાલુની અંદર ઓટોમાઇઝેશનમાં કંઈક તકલીફ તેને લીધે બંધ થયું છે. અમે કમ્પ્લેન બી નાખી દીધી છે. એન્જિનિયર અમને કીધું ફોનમાં સમજાવું, થઈ શકે તો પોસિબલ હોય તો કરીએ, નહીં તો એન્જિનિયર સવારમાં આવવાનો છે રિપેર કરવા માટે. ટ્રાય કરીએ છીએ ફોન કરીને ચાલુ કરવા માટેનો, થઈ જવું જોઈએ. નહીં તો પછી એન્જિનિયર સવારમાં વહેલો આવી જશે, 6 વાગે આવવા માટે કીધું છે. ના, અહીંયા અમારી પાસે કોઈ લીઝ માલિકનો કોઈ એ નથી. ખેડૂતોને જ આપવા માટે અમે પંપ ખોલેલો છે. ખેડૂતોને અમે અહીંયા લાઈન પાડીને બધાને વ્યવસ્થિત રીતે આપીએ જ છે. આગળ જે વેચાણ થયું બધું એમાં તમે જોઈ શકો 80 થી 90% ખેડૂતોને જ આપેલું છે. ડીઝલ માટે પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોના થપ્પા. ડીઝલ ન મળતા ખેતી કામમાં ખેડૂતોને હાલાકી. ગીર સોમનાથમાં પણ ડીઝલની અછતના કારણે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. પેટ્રોલ પંપો પર જોઈ લો ટ્રેક્ટરોની લાઈનો. ખેડૂતો ખેતી કામ છોડીને ડીઝલ માટે દોડાદોડી કરતા નજરે પડી રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાથી ખેડૂતો ડીઝલને લઈને પરેશાન છે. ઉનાળુ પાકની લલણી અને ચોમાસા પૂર્વેની ખેતીના કામો ડીઝલની અછતના કારણે ઠપ થઈ ગયા છે. ખેડૂતો ધોમધકતા તાપમાં ટ્રેક્ટર અને કેરવા લઈને ડીઝલ માટે લાઈનમાં ઉભેલા નજરે